Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Shukran lillahi walhamdulillah. Shukran lillahi walhamdulillah. Shukran lillahi walhamdulillah. Shukran lillahi walhamdulillah. તમે બધાને ઘણા ઘણા યાલી મદદ છે. તો આપણે એકચ્યુઅલી મને અમુક ક્વેશ્ચન્સ આવ્યા ગ્રુપના તરફથી જ્યારે મેરાજની ક્લાસ થઈ હતી. મને નથી ખબર તમ લોકોમાંથી કેટલા લોકોએ અટેન્ડ કરી મેરાજની ક્લાસ. તો રિક્વેસ્ટ એ આવી કે ગુજરાતીમાં પાછા થોડા ડિટેલમાં વધારે સિમ્પલ કરીને આ ક્લાસ કરવામાં આવી જોઈએ. તો આજે હું મેરાજ ઉપર વાત કરીશ અને તમ લોકોને જે હતા એ ક્લાસના અંદર અને કોઈ ક્વેશ્ચન હતો એ ટાઈમ ઉપર તમે આ કરી શકો છો. તો આપણે શરૂઆત કરીએ એક કુરાની આયતથી. આ કુરાનની બહુ જ સારી બહુ જ મજાની આયત છે. એનો નંબર છે ફર્સ્ટ 21 ચેપ્ટર છે અને 107 નો વર્સ છે. 21 ચેપ્ટર 107 વર્સ. એમાં ખુદા તાલા પૈગંબરને કહે છે કે તમે જે છો ને એ પૂરી દુનિયાના માટે આખા જહાનના માટે તમને રહેમત બનાવીને દુનિયા પર મોકલેલા છે, પૂરા જહાનના માટે. તો ઇમામ જાફર સાદિકને પૂછવામાં આવ્યું હતું કે આ જહાનનો જે વર્ડ છે એ અગર આપણે અરબી જોઈએ ને તો અરબીમાં છે વમા અરસલનાકા ઇલ્લા રહેમતલ લિલ આલમીન. વમા અરસલનાકા ઇલ્લા રહેમતલ લિલ આલમીન. આ કુરાનની આયત છે પણ આને zikr તસ્બીહના જેમ બી પઢવામાં આવે છે. કેમ કે આનો જે મતલબ છે એ છે કે પૈગંબરને આખા દુનિયાના માટે રહેમત બનાવીને મોકલ્યા હતા ખુદાએ. તો જ્યારે આપણે આ આયત તસ્બીહના જેમ કાઢીએ તો એનો મતલબ એ થઈ જાય કે આપણે પોતાના માટે અને બધાએ જમાતના માટે આપણે આ દુઆ કરીએ છીએ કે તું આ રહેમત જે છે અમારા ઉપર નાઝિલ કર. અને પૈગંબર આ દુનિયામાં આવ્યો તેનો બહુ મોટો જે માજીઝો હતો એ કુરાન હતું. તો જ્યારે આપણે આ zikr કરીએ કે વમા અરસલનાકા ઇલ્લા રહેમતલ લિલ આલમીન, તો આપણે જે ખજાના કુરાનના અંદર છુપાયેલા છે એ આપણે પોતાના માટે માનતા હોઈએ છીએ. તો આ બહુ જ આલા તસ્બીહ zikr છે અને એને કરવી જોઈએ. વમા અરસલનાકા ઇલ્લા રહેમતલ લિલ આલમીન. આ કુરાનથી તસ્બીહ છે, કુરાનની આયત છે અને બહુ માજીઝાતી આયત છે. કેમ કે એમાં કહેવામાં આવ્યું છે કે પૈગંબર જે છે આપણા માટે રહેમત છે. પણ અહીંયા જે લફ્ઝ જે વર્ડ યુઝ થયો છે ને એ આલમીનનો વર્ડ છે. જેમ આપણે સૂરે ફાતિહામાં દુઆમાં 3 વખતે પડતા હોઈએ છીએ કે અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન, કે ખુદાની તારીફ છે જે તમામ જહાનોનો રબ છે. તો જે જહાન છે ને એ જ અહીંયા કહેવામાં આવ્યું છે આલમીન. તો જ્યારે ઇમામ જાફર સાદિકને પૂછવામાં આવ્યું કે આ આલમીન નો શું મતલબ, આપણે તો દુનિયામાં એક જ જહાન જોઈએ છીએ તો આ પ્લુરલમાં છે કે આ કેવી રીતે છે, આટલા બધા આલમીન કેવી વાત થાય છે. તો મોલા ફરમાવે છે કે અહીંયા હકીકતમાં જે વાત થઈ રહી છે ને અહીંયા દુનિયાની વાત નથી થઈ રહી. હર ઇન્સાનના અંદર જે એક દુનિયા છે, જે મોલા અલીએ કીધું
કે તમે પોતાને એક નાનો જિસ્મ સમજો છો, પણ તમારા પોતાના અંદર આખી દુનિયા સમાયેલી છે. તો જે દુનિયા એક ઇન્સાનના અંદર સમાયેલી છે એને કહેવામાં આવે છે આલમ, જહાન. તો જ્યારે આપણે કહીએ કે તું બધાય જહાનના માટે રહેમત છો, તો શું થઈ ગયું કે બધી જમાતના અંદર બધા એના માટે એ રહેમત છે. આપણે કઈ ખાલી જમાતના માટે નહીં, આપણે કહીએ કે આખી હ્યુમેનિટીના માટે એ રહેમત છે. પણ રહેમત કેના પર નાઝિલ થાય? જેને માને, જેના ફરમાન બરદાર હોય. તો આપણે ઈ હુસ્ને ઝન, માના કે એક સારો ખ્યાલી કરીએ કે ઇસ્માઇલી જમાત જે છે એ હકીકી તौर પર સમજીને પૈગંબરના ફરમાન બરદાર છે. અને કેમ કે આપણે કુરાનથી સ્ટડી કરી રહ્યા છીએ, કુરાનથી આપણા મઝહબની સમજ દોરવી રહ્યા છીએ, તો આપણે એ ઉમ્મીદ કરીએ, એક સારો ખ્યાલ રાખીએ કે આપણે ફરમાન બરદાર છીએ પૈગંબરના. તો જ્યારે આપણે આ તસ્બીહ કાઢીએ તો આપણા આલમે શખ્સી, આપણા પર્સનલ વર્લ્ડના અંદર બહુ જ રોશની થાય, માજીદાતી રોશની થાય, અને આપણે સારા સારા સમજ, સારા સારા ફળ જે છે એ ઉત્પન્ન થાય. જે મોલા ફરમાવે ને કે હું ફરમાન કરું છું, તમારા અંદર એ ઘર કરે છે કે નહીં હું નથી સમજતો, પણ જે સમજદાર હશે એના માટે આ ચીજો છે સારા સારા ફળ ઉત્પન્ન કરશે. તો એ જ મતલબ છે કે જ્યારે આપણે તસ્બીહ કાઢીએ તો આપણા પોતાના અંદર અજીબ ગરીબ માજીદાતી રહેમત અને ખુદાની મદદ આવે. વમા અરસલનાકા ઇલ્લા રહેમતલ લિલ આલમીન. તો આજે જે આપણે ટોપિક લીધો છે એ મેરાજનો ટોપિક છે. કેમ કે આપણે આ મેરાજ મનાવી, તો મેરાજને આપણે સરખી રીતે સમજીએ કે એનો કોન્સેપ્ટ શું છે. જ્યારે આપણે ખાલી વર્ડ મેરાજને લઈએ છીએ તો એનો મતલબ એ થાય છે કે ઉપર જવા વાળી સીડી, કોઈ સીડી હોય જે ઉપર જાતી હોય એને કહેવાય છે મેરાજ. પૈગંબરને જ્યારે નબુવત મળી, ગારે હીરામાં જિબ્રાઈલ આવ્યા હતા, એના કોઈ 12 વર્ષ બાદ મેરાજ પામ્યા. 12 વર્ષ બાદ પૈગંબર મેરાજ પામ્યા હતા, અને એ બીજો બહુ મોટો માજીઝા હતો પૈગંબરના માટે. આ જે રાત છે ઇબાદતની રાત છે, સમજવાની રાત છે કે આપણે સમજીએ કે આ રાતના અંદર શું થયું હતું. અગર આપણે એના અંદર જે સ્ટોરી છે, જેમ આપણે સાંભળીએ છીએ દુનિયાના માણસો કરે છે, તેના ઘણી જાતની સ્ટોરી અલગ અલગ છે. અમુક માણસોનું કહેવાનું એ છે કે આ એક ફિઝિકલ માજીઝા હતો, ફિઝિકલી પૈગંબર મેરાજ ઉપર ગયા અને ફિઝિકલી એની બદનની પાકીઝગી થઈ અને એને ઉપર લઈ ગયા. જે પણ બીજા ગ્રુપનું કહેવાનો મતલબ એ છે કે આ એક રૂહાની એક્સપિરિયન્સ હતો અને રૂહાની તौर પર આ માજીઝો થયો હતો. તો જે રાતના પૈગંબરના ઉપર આ માજીઝો થયો, તો કુરાનમાં કહેવામાં આવે છે કે એને મસ્જિદુલ હરામથી મસ્જિદુલ અક્સામાં લઈ જવામાં આવ્યું હતું. બે મસ્જિદના નામ છે, મસ્જિદુલ હરામ અને મસ્જિદુલ અક્સા. તો મસ્જિદ હરામ જે છે ને એ મસ્જિદ હતી જે ખાનાએ કાબા, જ્યાં પૈગંબર પોતે રહેતા હતા, અને મસ્જિદ અક્સા જે હતી ને એ ઘણી દૂર મસ્જિદ હતી. તો એમ કહેવામાં આવે છે કુરાનમાં કે એને મસ્જિદ હરામથી મસ્જિદ અક્સામાં લઈ જવા માટે આવ્યું. અને કેવી રીતે લઈ જવામાં આવ્યું કે એક ઘોડો છે, મોઢું જે છે એક માણસનું છે, બદન જે છે એ ઘોડાનું છે, અને એના 4 પગ છે. એના પર પૈગંબરને બેસાડવામાં આવ્યું. જિબ્રાઈલે કીધું કે આના પર ચડી જાઓ, આ ઘોડાનું નામ છે ને બુરાક છે, એના પર ચડી જાઓ અને આ તમને સફર પર લઈ જશે. અને પછી સફર ચાલુ થાય છે, અને સફરના ઉપર અમુક જગા ઉપર જિબ્રાઈલ કહે છે કે તમે ઉતરો અને ત્યાં અમે તસ્બીહ zikr કરો. અને કહેવામાં આવે છે કે પેલો જે સ્ટોપ હતો એ મક્કામાં, કેમ કે મક્કાથી પોતે ચાલ્યા હતા, પછી મદીના ગયા, પછી કોહે તૂર, જ્યાં મૂસાએ ગુજારિશ કરી હતી ખુદાસી કે મને તારા દીદાર કરવા છે, કોહે તૂર પર ગયા. એના બાદ હઝરત ઈસા જ્યાં પેદા થયા છે બેથલહમ, વહાં ગયા. એના પછી કહેવામાં આવે છે કે જ્યાં મૂસાની કબર છે વહાં જવામાં આવ્યું. અને એના બાદ એ દૂરની જે મસ્જિદ હતી, મસ્જિદ અક્સા, વહાં પોતે પૂગ્યા.
જ્યારે વહાં પૂગ્યા ને તો વહાં એમ કહેવામાં આવે છે વાર્તામાં કે બધાય પેગમ્બરો વહાં હતા અને એ ઇબાદત કરતા હતા. એક સ્ટોરીમાં એમ બી કહેવામાં આવે છે કે એક આસમાન ઉપર જ્યારે પૂગ્યા તો મૌલા અલી હતા અને બધાય ફેરિશ્તા જે છે ને એનું તવાફ કરતા હતા, એના ગોળ ગોળ ફરતા હતા, એનો દીદાર કરતા હતા. તો પેગમ્બર બહુ હેરત કરીને કહે છે, શું અલી મારા પહેલે પૂગી ગયો છે? તો જિબ્રાઈલ કહે છે નહીં, આ અલી નથી, અલીના સ્વરૂપનો એક ફેરિશ્તો છે. કેમ કે ફેરિશ્તાઓને એવું દિલ થયું કે અલીના દીદાર કરે, તો આ ફેરિશ્તાએ અલીનું રૂપ ધારણ કર્યું છે અને આ ફેરિશ્તાનો દીદાર કરે છે અને એનો તવાફ કરે છે. બીજી વાર્તામાં એમ બી કહેવામાં આવે છે કે એક આસમાન ઉપર પડદાના પાછળ જે પેગમ્બરે હાથ જોયું અને એ હાથ જે હતો એ મૌલા અલીનો હાથ હતો, કેમ કે એના ઉપર જે અંગૂઠી હતી હાથ ઉપર એ મૌલા અલીની હતી. આ બધી વાર્તાઓ છે અલગ અલગ અને અલગ અલગ મોઢાથી અલગ અલગ વાતો નીકળેલી છે. જ્યારે આપણે એઝ અ સ્માઇલી આ બધી વાર્તાઓને જોઈએ ને તો આપણે વાર્તામાં ન અટકી જાય. વાર્તાના અંદર જે એસન્સ છે, જે મગ્સ છે ને એના પાછળ આપણે જઈએ. કેમ કે જે વાર્તાઓ હોય છે ને તો જેટલા મોઢા એટલી વાર્તા. મકસદ શું છે આ વાર્તાના પાછળ? અને આપણે ઓફકોર્સ રેફરન્સીસ લેવા પડે કુરાનના અને કિતાબોના જે ઓથેન્ટિક હોય ને એ ચોપડીઓ આપણે વાંચીને સમજવાની કોશિશ કરીએ કે હકીકતના અંદર મેરાજમાં થયું શું હતું. હવે એના પહેલે કે આપણે આગળ જાય આપણે એ બી સમજવું પડશે કે પેગમ્બરના સાથે એ ટાઈમ ઉપર શું થઈ રહ્યું હતું, કેમ કે આ રૂહાની કિસ્સો છે. તો આપણે જાણવું પડશે કે શું જિંદગીમાં પેગમ્બરના સાથે થઈ રહ્યું હતું. એ જે વર્ષ હતું, એ જે ટાઈમ હતો, પેગમ્બરના પર બહુ જ તકલીફો હતી, બહુ જ મુશ્કેલાત હતી. એના જે ખાનદાન વાળા હતા, એના અંકલ હતા, બધા એને બહુ ખરાબ કહેતા હતા, નીચું પછાડતા હતા, એની ઇજ્જત ખરાબ કરતા હતા અને બદનની દિલની અંદર બધી તરીકેથી એને તકલીફ જ આપતા હતા, બેઇજ્જતી કરતા હતા. અને આ વર્ષ એવો વર્ષ હતો કે જ્યારે બીબી ખતીજા પેગમ્બરની પેલી બાયડી જેના સાથે 25 વર્ષ શાદીમાં રહ્યા એ ગુજરી ગઈ, જેને પેગમ્બર બહુ ચાહતા હતા. અને એના અંકલ, પેગમ્બરના અંકલ હઝરત અબુ તાલિબ, એની બી વફાત થાય છે, ગુજરી જાય છે. તો આ બે બહુ ઇમ્પોર્ટન્ટ હસ્તીઓ પેગમ્બરના માટે જેના બહુ મોટા સપોર્ટ હતા એ બે ગુજરી જાય છે. તો પેગમ્બર દિલના અંદર બહુ આઘાત લઈને બેઠા હતા, એનું દિલ બહુ દુખાતું હતું. અને પછી જ્યાં એ પોતા પેગમ્બરોનું કામ કરતા હતા, દાવત દેવાનું, તો એક જગા હોય છે જેનું નામ તાઇફ હોય છે, બીજી કન્ટ્રી કે હોય છે, બીજી જગા હોય છે. વહાં પોતે જ્યારે મઝહબની વાત કરવા જાય છે અને પેગામ દેવા જાય છે તો લોકો બહુ બેઇજ્જતી કરીને એને કાઢી નાખે છે અને કોઈ વાત નથી માનતા અને બચ્ચાઓને કહે છે કે જાઓ, જાય છે ને એને પથરા મારો. તો પેગમ્બર જાતા હતા તો બધા ગલીના બચ્ચા ભેગા થઈને પથરો મારે, તેનો ખૂન બી નીકળે. કહેવાનો મકસદ એ કે બહુ જ તકલીફના ટાઈમ હતો પેગમ્બરના ઉપર. અને જ્યારે મોમિનના ઉપર તકલીફનો ટાઈમ હોય તો શું થાય છે, મોમિનની બહુ જ ગિરિયાઝારી થાય. તો પેગમ્બર એ ટાઈમ ઉપર બહુ ગિરિયાઝારી કરતા હતા. અને ખુદાનો જે તરીકો છે ને બહુ જ અજીબ છે. જ્યારે એને રૂહાની તરક્કી દેવી હોય છે ને એ પોતાના મોમિનને દુનિયાથી એકદમ દૂર કરવા માટે એવા અજીબ ગરીબ તરીકેથી દુનિયાના અંદર એવી તકલીફાતમાં નાખે છે કે એ માણસ પછી દુનિયામાં દિલ લગાવતો જ નથી અને દીનમાં જ રહે અને તકલીફાતમાં પોતે બસ દીનનું જ કામ કરતા રહે અને એની રૂહાની તરક્કી મળતી રહે. તો પેગમ્બરનો જ્યારે કિસ્સો આપણે આવી રીતે જોઈએ છીએ તો આપણે સમજ પડે છે કે એની જિંદગીના અંદર જ્યારે આ મોટો કિસ્સો બન્યો, મેરાજનો કિસ્સો બન્યો, જ્યારે ખુદા સાથે એક થઈ ગયા, એ ત્યારે થયું જ્યારે દુનિયાભરને બહુ જ તકલીફમાં હતા. તો એક મોમિનના માટે તકલીફ જે છે ને એ હંમેશા રહેમત હોય છે, હંમેશા રહેમત હોય છે. જ્યારે બી આપણે પેગમ્બરોની કિસ્સા કહાનીઓ વાંચીએ તો આમાં આવી ચીજો બહુ સરખા રીતે આપણે સમજવાની જરૂરત હોય. કેમ કે એનાથી આપણે સમજ પડે છે, આપણે પોતાની જિંદગીની અનુભવ થાય છે કે દુનિયાનું જે કામ છે, દુનિયામાં જે રહેવાનું છે એ શાદી કરો, બચ્ચા પેદા કરો ને એ જ રૂટીનના અંદર જિંદગી પસાર કરી દેવો એ જ એનો અર્થ નથી. જે અર્થ છે એ રૂહાની તરક્કી છે અને રૂહાની તરક્કી આસાઈશમાં, આસાનીમાં નથી થતી.
રૂહાની તરક્કી થાય છે જ્યારે કુરબાનીમાં હોય, તકલીફમાં હોય, મુશ્કેલાતમાં હોય, ત્યારે જ ખુદા વધારે યાદ આવે અને મોમિન ખુદાના કરીબ થઈ જાય. તો એવો જ કાંઈ મામલો જે હતો એ પેગમ્બરના ઉપર ગુજરી રહ્યો હતો. તો જ્યારે આપણે કુરાનની આયતોને વાંચીએ તો ખુદા કહે છે સાફ સાફ કે જે મારી આયતો છે ને હું એલોગોરીઝમાં કરું છું, મિસાલમાં બયાન કરું છું. જે અક્કલમંદ હશે ને એ મગજને જોશે, એ મિસાલના અંદર અટકી નહીં જશે, એના અંદર જે મમસૂલ છે, જે હાસિલ છે એને એ ગોતશે. તો આપણે સમજી ગયા કે મેરાજ જે છે એ એકચ્યુઅલી સીડીનું નામ છે. અહીંયા પેગમ્બરના મુશાહિદાત શું કહેવામાં આવે છે? ઓબ્ઝર્વેશન્સ ની વાત થઈ રહી છે કે પેગમ્બરે નુરાનિયતમાં શું શું ચીજો જોઈ, એ રાતના અંદર એ શું ચીજોનું મુશાહિદો કર્યો એની વાત કરવામાં આવે છે. ખુદા ચેપ્ટર 17 આયત નંબર 1 કહે છે કે અમે પોતાના સર્વન્ટને, પોતાના ગુલામને મસ્જિદ હરામથી ઉપાડ્યો અને મસ્જિદ અક્સા સુધી લઈ ગયા અને એ બહુ જ એને બધી નિશાનીઓ દેખાડી અને એના ઉપર રહેમત બરકત દીધી. તો અહીંયા આપણે સમજી ગયા કે જ્યારે મસ્જિદ હરમની વાત થાય છે તો એ તો ખાને કાબા છે, તો ખુદાનો ઘર છે. કરીબથી અને દૂરની મસ્જિદ અક્સામાં લઈ ગયા. તો મસ્જિદ અક્સા શું છે? એકચ્યુઅલી અહીંયા ઇસ્મે આઝમની વાત થાય છે કે પેગમ્બરની એવી રિયાઝત, એવી કઠણાઈ, એવી ઇબાદત થઈ રહેતી એ ટાઈમ ઉપર કે એ પોતાનો ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરી લીધો અને એને નુરાનિયતમાં, બાતિનમાં બીજો મોટો ઇસ્મે આઝમ દેવામાં આવ્યો હતો. ઇસ્મે આઝમને કહેવાય કાર્ય બુઝરુગ, ફારસીમાં કહેવાય કાર્ય બુઝરુગ, આપણે ગુજરાતીમાં કહીએ મોટું કામ. તો મોટા કામમાં એને બહુ મોટી ઇનાયત થઈ હતી. અને ઇનાયત કેવી રીતે થઈ હતી? કેમ કે એ પોતે કામયાબ થઈ ગયા હતા પોતાના રટનના અંદર. તો કામયાબ થઈ ગયા હતા તો એને ઇનામ મળ્યો. ઇનામમાં શું મળ્યો? વધારે મહેનત. કેવી અજીબ ગરીબ વાત છે ને કે વધારે મહેનત. પણ ખાલી વધારે મહેનત નથી, વધારે મહેનતના સાથે માજીઝાત બી છે. એ બધી માજીઝા પોતાના દેખાડ્યા, નુરાનિયતમાં એને હરાવ્યું અને ચીજો દેખાડી બધી. તો રૂહાનિયતના એને એક્સપિરિયન્સીસ થયા. હવે આપણે જ્યારે કુરાનમાં ચેપ્ટર 70 અને વર્સ 1 થી 4 સુધી આપણે વાંચીએ ને તો એમાં બહુ અજીબ ગરીબ તરીકેથી ખુદા કહે છે કે કોઈ સવાલ કરવા વાળાએ સવાલ કર્યું, કેના માટે? અઝાબના માટે, પનિશમેન્ટના માટે એને સવાલ કર્યું. તો શું કહેવામાં આવે છે કે જે કાફિર છે, જે માનતા નથી, જે બેઈમાન છે, એની તો સજા મળશે જ મળશે જ. ખુદાજી છે ને એ સીડીઓનો માલિક છે જેના ઉપર ફિરિશ્તા અને રૂહુલ કુદ્દુસ જે છે, જેના પર ફિરિશ્તા અને રૂહ ચડે છે. અને એક એવો દિવસ છે કે જેની ક્વોન્ટિટી જે છે એ 50,000 વર્ષની છે. જેના પર ફિરિશ્તા અને રૂહ ચડે છે અને એની ક્વોન્ટિટી જે છે, એનો ટાઈમ લિમિટ જે છે એ 50,000 વર્ષનો છે. તો અહીંયા જે છે મેરાજ જ્યારે સીડીઓની વાત કરે છે તો એક સીડી નથી કહેતા, કહે છે સીડીઓ. મતલબ અહીંયા શું વાત થઈ છે? હુદૂદ દીનની વાત થઈ છે. અને મારી ઉમ્મીદ છે કે આપણે હુદૂદ દીનને બહુ સરખા રીતે સમજી ગયા હશું કે હુદૂદ દીન શું છે કે દરજાત છે. તો આપણે પોતાને પહેલા દરજામાં ફના કરીએ તો આ કહાની ખતમ ન થઈ જતી, સફર ખતમ ન થઈ જતો. આપણે આગળ જઈએ, પછી આગળના દરજામાં ફના થાય, પછી આગળ ફના થાય, ફના કરતા 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 આપણે આખીરે મોલામાં એક થઈ જશું. તો જ્યારે આપણે એક કામયાબી મળે, એક ખુશી મળે તો રસ્તો ખતમ નથી થતો, અંત નથી થતો. એક દરજા બાદ બીજા દરજા, ત્રીજા દરજામાં ચાલતું જ રહેવું પડે. અગર આપણે મેરાજની જે સ્ટોરીમાં લઈએ અને કહેવામાં આવે છે કે જિબ્રાઈલ જે છે ને એના સાથે પેગમ્બર સાથે 6 આસમાન સુધી ગયા. જ્યારે 7મા આસમાન પર જવાનો ટાઈમ આવ્યો ને તો જિબ્રાઈલ કે હું અહીંયાથી હવે આગળ નથી જઈ શકતો, અહીંયાથી તમને છે ને એકલું જવાનું છે. તો પેગમ્બર કહે છે કે કેમ? તો કહે છે બસ મને પરમિશન નથી. આવી રીતે આ વાર્તા છે. પણ હકીકત ખબર છે શું છે કે જ્યારે આગળ જ્યારે ખુદામાં મળવાની વાત થાય છે ને ત્યારે જિબ્રાઈલ બી પેગમ્બરના અંદર ફના થઈ ગયા હતા, એ એક થઈ ગયા હતા. તો જિબ્રાઈલ ભેગા જ હતા પણ બે જણા નહોતા, એ એક થઈ ગયા હતા.
જ્યારે મોમિને સાલિક કેને કહેવામાં આવે? એવો મોમિન જે આ રસ્તા પર ચાલતો હોય, આગળ વધતો હોય. જ્યારે એ પોતાને કામયાબી અને આગળ વધારે છે, પોતે આરિફ બની જાય છે, આરિફે કામિલ બની જાય છે, તો જ્યારે એ ખુદામાં એક થાય છે ને, ત્યારે બુદ્ધિ પૂરી કાયનાતને પોતાના અંદર લઈને મોલાના અંદર ફના થઈ જાય છે. જેમ આપણે કહીએ છીએ કે પીર શમ્સ બધા એને તારી ગયા હતા. તો કેવી રીતે તારી ગયા હતા? બધા એ પીર શમ્સના અંદર હતા અને પીર શમ્સ ફના થઈ ગયા હતા. તો એના સાથે બીજા બી ફના થઈ ગયા હતા. તો દરજા બદરજાત ફનાયત છે. એક દરજો પૂરો થયો ફનાના, પછી બીજા દરજામાં ફના. તો કરતા કરતા આપણે એવી રીતે દરજા બદરજા ફના થઈને એક થઈને ખુદાના સાથે એક થઈ જવું છે. પણ અહીંયા જે આ વર્ડ્સમાં જે અજીબો ગરીબ વાત છે એ છે કે મેક્સિમમ જે ટાઈમ થઈ શકે છે આ એક થવાનો એ 50,000 વર્ષનો ટાઈમ છે. પણ પૈગંબરની વાર્તામાં આપણે જોઈએ છીએ કે પોતાની જિંદગીના અંદર છે. અગર એ કહેવામાં આવે કે એને 40 વર્ષમાં નબુવત મળી હતી, તો પોતે 52 વર્ષના હતા કે એ મહારાજ પામી ગયા હતા. તો એક મોમિન આ માજીઝો પોતાની જિંદગીના અંદર પોતાના 50, 60, 80 વર્ષની ઉંમરના અંદર આ દરજ્જો પાઈ શકે છે. પણ અગર કોઈ નથી પાતો તો કુરાનના કાનૂનના હિસાબે એને 50,000 વર્ષ લાગી શકે છે. પછી આપણે સમજીએ કે તાવીલ શું છે. જે બધી આ સ્ટોરીમાં બધી વાતો થઈ, જેવી રીતે બુરાકની વાત કરી, તેનો મતલબ શું? તો જે બુરાકના લફ્ઝ છે બરાકાત નીકળેલું છે, જેનો મતલબ છે ચમકદાર યા બિજલી. બર્ક મતલબ બિજલી. જે આપણે કહીએ ને કે વરસાદમાં વીજળી થાય. મને માફ કરજો, ગુજરાતીના વર્ડ્સ બરાબર નથી, ઉર્દુ મિક્સ કરું છું હું. વીજળી થાય ને, વીજળી કહેવાય ને, વીજળી થાય. તો એ ઘોડો જે હતો બર્ક, એ એકચ્યુઅલી એના મતલબ એ થયો કે એ કોઈ ફિઝિકલ કોઈ ઘોડો નતો, એ વીજળી હતી જેના ઉપર પૈગંબર બેસીને સ્પીડ ઓફ લાઇટના જેમ ઉપર ગયા હતા, એકદમ તેજીના સાથે. અને આ સફર ઓફકોર્સ ફિઝિકલ સફર નહોતો, આ રૂહાની સફર હતો. અને ખુદા ફરમાવે છે ચેપ્ટર 35 વર્સ 1 ના અંદર કે ખુદા જે છે ને બધી તારીફના કાબિલ ખુદા છે, જે આસમાનોને અને જમીનને પેદા કર્યું અને 1, 2, 3, 4 પરવાળા ફરિશ્તા બનાવ્યા. 4 પરવાળા પોતાના ફરિશ્તા બનાવ્યા. તો એનો મતલબ શું? એનો મતલબ એ કે આ જે એક પર જે કહેવામાં આવે છે, એકચ્યુઅલી એક પર જે છે એક ફિરિશ્તાના માને છે. જ્યારે કોઈ મોમિન પોતાનો zikr કમ્પ્લીટ કરી લે છે, હર zikરની એક ક્વોન્ટિટી હોય છે. જ્યારે એ પોતે પૂરી કરી લે છે તો એ એક zikરના બદલેમાં એને ઇનામ મળે છે, એક પર. એવી રીતે પછી બીજો zikr કમ્પ્લીટ કરે તો બીજો પર. તો 4 પર મતલબ 4 zikr. જેટલા વધારે પર હોય એટલી સ્પીડ વધારે હોય. આ સમજાવવામાં આવી ગયું છે કે જેટલો જે માણસ વધારે zikr તસ્બીહ કરે છે, ગેરાઝારી સાથે કરે છે, એ જલ્દી વધારે ને વધારે પર હોય છે. જેના પાસે વધારે ને વધારે પર હોય એટલી તેજીથી પોતે ઉડી શકશે અને મોલાના સાથે એક થઈ જશે. આપણે કેમ જ્ઞાનમાં કહીએ કે પાંખડિયા હોય તો શાને જય મળો, પણ શું કરું મારા પાંખડિયા નથી. કેમ નથી એ આપણે પીર સમજાવે છે. સૈયદ ઇમામ શાહ આપણે આ સમજ આપે છે કે જો પાંખડિયા થઈ શકે છે, પોતે બનાવી શકો છો. અને એ જ સમજ જે છે કુરાનમાં દેવામાં આવે છે ચેપ્ટર 35 વર્સ 1 માં કે આપણે એક પાંખડા નહીં, 2 નહીં, 3 નહીં, 4 છે, એના કરતા વધારે બનાવી શકીએ છીએ. પણ એ ભાવના, એ કુરબાની માણસના પોતાના અંદર હોવી જોઈએ. એવી મહેનત લેવીની પોતાને જ કરવાની હોય છે. દુનિયા જે છે બહુ મીઠી લાગે, દુનિયાના કામ બહુ ઇમ્પોર્ટન્ટ લાગે, તો આપણે આ કામ ન કરી શકીએ. એટલે આ બધી એક્ઝામ્પલ્સના જરીએ આપણે સમજાવવામાં આવે છે. તો હવે આપણે સમજી ગયા કે જ્યારે બુરાક હતો જે એ એકચ્યુઅલી વીજળીનો હતો, એની એટલી સ્પીડ હતી. જ્યારે આપણે ઇસ્મા આઝમની પ્રેક્ટિસ કરીએ તો જે સફર જે થાય છે આગળનું, એ બહુ જ સ્પીડમાં થાય છે. અગર આપણે બધી કન્ડિશન્સ બરાબર રીતે મીટ કરીએ ને તો એ જે તરક્કી છે એ બહુ જ ફાસ્ટ થાય છે. અને જે પર છે એ આપણા zikr છે, આપણો ઇસ્મે આઝમ છે. અને માણસનું માથું હતું અને જિસમ જે છે એ ઘોડાનો હતો. એની માયના એ છે કે માણસ જે બી હોય એ પોતે અક્કલના સાથે આગળ વધે છે, નાદાનીમાં નહીં.
અક્કલના સાથે. અને અક્કલ કેવી રીતે આવે? ઇલ્મ દ્વારા આવે. તો જ્યારે આપણે વધારે ને વધારે ઇલ્મમાં મહેનત કરીને ઇલ્મમાં આગળ વધીએ તો ઇલ્મથી આપણે સમજ પડે કે શું સહી ને શું ગલત. શું આપણે કેવી રીતે ખબર પડે કે રૂહાનિયતમાં આપણે તરક્કી કરી. તો એ તો થયું કે માણસનું માથું. અને જ્યારે ઘોડાની વાત કરવામાં આવે છે કે ઘોડો હતો, તો ઘોડો આપણે ખબર છે કે કુરાનમાં એની મિસાલ દેવામાં આવી છે ઇસ્મે આઝમના માટે. તો પૈગંબર પોતાના ઇસ્મે આઝમના ઉપર માને કે ઇસ્મે આઝમ એવો બર્ક રફતાર, એવો સ્પીડ વાળો થઈ ગયો હતો લાઇટના જેમ કે તેજીથી ઉડે. અને ખાલી ઈ જ નહોતું, એના સાથે એના zikr બી હતા જે ફિરિશ્તા બની ગયા હતા, જીવત થઈ ગયા હતા અને એને ઉડાવી રહ્યા હતા. તો આ બધી જે છે આનો અર્થ છે, આની માયના છે. પછી કુરાનના અંદર એક બીજી આયત છે ચેપ્ટર 42 વર્સ 51 ના અંદર. એમાં ખુદા એકચ્યુઅલી બહુ અજીબ ગરીબ તરીકેથી કહે છે કે કોઈ માણસની છે ને મજાલ નથી કે ખુદા સાથે મળે. કોઈ માણસની મજાલ નથી કે ખુદા સાથે મળે, પણ કોઈ ફિરિશ્તાના જરિયેથી, પડદાના પાછળથી, અને પછી જ એને કહે છે કે એ મુલાકાત કરે છે. જેમ આપણે સામે આમે સામે બેઠા એવી રીતે મુલાકાત કરે છે. પણ પેલી શું કહે છે કે કોઈ માણસની કોઈ મોમિનની મજાલ નથી કે ઈ ખુદા સાથે મુલાકાત કરી શકે. પછી આ 3 તરીકા દે છે મુલાકાતના કે ફિરિશ્તાના જરિયેથી, પડદાના પાછળથી અને પછી મુલાકાત. તો જ્યારે આપણે આ પૈગંબરની સ્ટોરી લઈએ કે પૈગંબર જે હતા એ પોતે પૈગંબર હતા, મેસેન્જર હતા, અને જિબ્રાઈલ બી ખુદાનો પેગામ લઈને આવતો હતો. તો આ બંને જે હતા એ પૈગંબર જ હતા. એક માણસ હતો અને એક ફિરિશ્તો હતો. જ્યારે આપણે ઇલ્મથી, અમલથી પોતાને આપણે સારા ને સારા બનાવતા જઈએ છીએ, બધી કન્ડિશન્સ મીટ કરતા જઈએ છીએ, જે કુરબાની દેવાની હોય એ આપણે દેતા જઈએ છીએ, તો શું થાય છે કે આપણા ખ્યાલાતના અંદર તરક્કી થાય છે, આપણા વિચારસરણી બદલી જાય છે. જ્યારે ખ્યાલાતમાં તરક્કી થાય, સારી રીતે વિચાર આવે, તેને કહેવાય આલમે ખયાલ જાગી ગયું છે. ખ્યાલાત તો બધાને આવે છે, આપણે દુનિયાના જ આવતા હોય ને, ખ્યાલના બધી વિચારો દુનિયાના જ હોય. પણ જ્યારે આપણે કહીએ કે ખ્યાલમાં તરક્કી થઈ ગઈ, તો એને કહેવામાં આવે આલમે ખ્યાલ, ધ વર્લ્ડ ઓફ થોટ્સ. એ છે ને બદલી જાય છે. અને જ્યારે આપણે રૂહાનિયત રસ્તા પર ચાલતા હોય તો પહેલે જે છે એ આલમે ખ્યાલમાં તબદીલી આવે, પછી આલમે ખ્વાબમાં કે ડ્રીમ્સ ચેન્જ થઈ જાય છે, પછી એના આગળ જઈને આલમે રૂહાનિયત છે. તો આ બધી તરક્કીની સીડીઓ છે. તો પહેલી સીડી શું છે? આલમે ખ્યાલના અંદર તબદીલી આવે છે. તો જે જિબ્રાઈલ આવતા હતા, જિબ્રાઈલ જે છે એ એના ખ્યાલમાં આવતા હતા. કોઈ ફિઝિકલ બોડી નથી ફિરિશ્તાની, પણ એ ખ્યાલમાં આવતા હતા અને ખ્યાલમાં બધી આ ચીજો થતી હતી, આયતો આવતી હતી, બધું પેગામ, મેસેજીસ, કમ્યુનિકેશન થતું હતું. અને જે બીજો જે હોય છે તરીકો ખુદાના મળવાનો, એ પડદાના પાછળથી. મતલબ કે કોઈ જાતની હિજાબ હોય, કોઈ હિજાબ હોય એના પાછળથી ખુદા મળે. અને ટાઈમ સાથે આપણે એ બી સમજશું કે શું આના માયના છે. ઇન્શાલ્લાહ બહુ જલ્દી આપણે સમજશું. અને પછી જે ત્રીજો છે એ ખુદાની મુલાકાત, લિકાએ ખુદા. તો એના બારામાં પીરે એટલું બહુ જ બ્યુટીફુલ તરીકાથી આપણે સમજાવી દીધું કે આપણે જરા બી એને સમજની મુશ્કેલ ન થાય આપણે સમજવા માટે. પીર શું કહે છે? નિરાલા નિરંજન કહીએ, નિરાલી કહીએ કુછ બાત, ગુંગે સપના પાયા, સમજ સમજ પછતા. કે એવો મારો મોલા, એવો નિરાલો, એવો કોઈને ડિસ્ક્રાઇબ ન કરી શકે, કોઈને બતાવી ન શકે, બહુ જ નિરાલો છે મારા મોલા. કેવી રીતે એની વાત કરે? આ તો એવું થઈ ગયું કે કોઈ ગુંગાએ સપનો જોયો અને એ મોઢાથી બોલી નથી શકતો કે મેં કેવો સપનો જોયો. એવી મિસાલ થઈ જાય છે જ્યારે રૂહાનિયતમાં આગળ વધીને ખુદાથી મુલાકાત થાય તો બોલવા માટે બહુ જ મુશ્કેલીઓ છે. મિસાલો દેવામાં આવે કે સમજાવી શકે. હજી આપણે તાવીરની જ વાત કરી રહ્યા છીએ કે જ્યારે આ મેરાજની વાર્તા આપણે સમજીએ અને એની માયના સમજીએ છીએ તો આપણે લાગે છે કે ચલો મેરાજ તો ખાલી પૈગંબર સાથે થઈ હતી. તો આ વાત સાચી નહીં હશે. મેરાજ જે છે બધા પૈગંબર સાથે થાય છે, પણ વર્ડ મેરાજનું જે લફ્ઝ છે એ ખાલી પૈગંબર મોહમ્મદના માટે ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે.
મેરાજ તો આદમની બી થઈ હતી, મેરાજ તો ઇબ્રાહિમની બી થઈ હતી, મેરાજ તો ઈસાની બી થઈ હતી. પણ આપણે બહુ ક્લિયરલી દેખાતું નથી, એના નામ એ વર્ડ અલ્ફાઝ આપણે સાંભળવામાં આવે છે. કેમ કે સ્ટોરી અલગ અલગ છે, એનું અર્થ જે છે એ એક જ છે. તો કોઈ કહેશે કે ખુદાને એટલું ડિફિકલ્ટ કરવાની બનાવવાની જરૂરત શું હતી, આસાન આસાન રાખ્યું હોત તો બધાની સ્ટોરી સેમ રાખી હોતી. તો ખુદાનો જવાબ શું દેશે, ખુદા શું કહેશે કે પછી અક્કલની કેવી રીતે વર્જિશ થાય. અક્કલની વર્જિશ માટે અલગ અલગ વાર્તાઓ રાખી, અલગ અલગ ચીજો રાખી કે આપણે છે ને ઇન્ટરેસ્ટ આવતો જ જાય, રસ આવતો જ જાય, ને આપણે સમજતા જ જાય, ખોલતા જાય રાઝોને, આગળ વધતા જાય. અગર સેમ સ્ટોરી હોય તો બોરિંગ થઈ જાય, પછી માણસો પછી ઇન્ટરેસ્ટ ન લે. આ તો એવી અજીબ ગરીબ વાત છે કે હર પેગમ્બરના કિસ્સાને આપણે પછી સમજીએ અને ગોતીએ કે એની મેરાજ ક્યાં થઈ હતી, તેવી ખુશી થાય ને. એવી રીતે કે જેમ આપણે કોઈ પઝલ ગેમ રમતા હોય અને પઝલ બની જાય તો બોલે આ કેવી મજાની વાત થી પઝલ બની ગઈ, હવે આ વધારે કોમ્પ્લિકેટ છે તો આને કેવી રીતે બનાવવાનું. એવી રીતે મોમિનના માટે, એના મગજના માટે આ બધી એક્સરસાઇઝ રાખેલી છે. અને ટેસ્ટ છે ટાઈમ ઉપર, કે ટાઈમ લઈને પઝલને બરાબર કરે છે, સમજે છે કે નહીં. કેમ કે દુનિયામાં આપણા પાસે ટાઈમ છે, આ સાસુ છે, અને પછી દુનિયામાં એવી દુનિયાને ચમકતી ધમકતી રાખી છે, અને દુનિયાના એવા કામ છે બધા કે આપણા વગર તો ચાલે જ નહીં, કામ આપણે ન કરીએ તો. બધા કામ આપણે જ કરવાના છે, આ ઇલ્મનું કામ તો પછી કરશું, એવું જ થતું હોય. તો આ બધા ઇમ્તિહાનાત છે મોમિનના ઉપર કે આપણે પોતાની મરજીથી શું ચીજને આપણે અહેમિયત આપીએ છીએ, દુનિયાને આપીએ છીએ કે દીનને આપીએ છીએ, એ આપણા ઉપર આધાર રાખે છે. તો આ બધી જે અજીબો ગરીબ તરીકેથી ખુદાએ ડિફિકલ્ટીઝ બનાવેલી છે, એકચ્યુઅલી આ ડિફિકલ્ટીઝ નથી. આ બધી લિટરલી ઓલું બચ્ચા રમતા ને શું કહેવાય, હાઈડ એન્ડ સીક, છુપાછુપી. તો આ છુપાછુપીનું એક ગેમ છે જેમાં ખુદા કહે છે કે હું એ દુનિયા એટલે બનાવી કે મારું દિલ થયું કે મને તમે ઓળખો. તો આ છુપાછુપીની ગેમ છે, જેને યાદ રહેશે કે હું અહીંયા કોઈને ગોતવા આવ્યો છું અને પોતાનો મકસદ નહીં ભૂલશે, ગોતી લેશે પોતાના સાજનને. પણ જે ભૂલી જશે અને આજુબાજુમાં જે દુકાનો છે, દુનિયા છે એને જોવા મળશે તે મકસદને ભૂલી જશે, અને ભૂલાઈ જશે તો મને શું ફરમાય છે, આપણા પીરોએ શું કીધું કે માનખા જેનો વયો જાય છે, આપણા હાથથી નીકળી જાય છે. તો જ્યારે આપણે આ સ્ટડી કરીએ તો આપણે જોઈએ છીએ કે ખુદાના જે છે ને 100 નામ છે. હર નામ જે છે ને એવરી નામ ડિફરન્ટ છે, એવરી નામની મિનિંગ ડિફરન્ટ છે. તો આપણે અગર 100 નેમ્સ લઈએ તો એને 100 નેમ્સની આપણે સ્ટડી કરવી પડે તો એવું લાગે કે 100 સબ્જેક્ટ છે. પણ જ્યારે આપણે અંદર ડીપમાં ઉતરી જઈએ તો ખબર પડશે કે આ બધા નામ જે છે ને ઇન્ટર રિલેટેડ છે, એની માયને બધાની કનેક્ટેડ છે, મળેલા છે. પછી વધારે હકીકત સમજમાં આવે તો શું કહેવામાં આવે કે આ બધા તો એક જ છે ને, અલગ છે જ નહીં. ઉપરથી જ્યારે જોતા હતા તો બધું અલગ અલગ અને ડિફિકલ્ટ દેખાતું હતું, પણ જેમ જેમ અંદર ઉતરતા જાઓ તો બહુ જ આસાન અને બધું એક જ છે એમ સમજમાં આવે છે. જ્યારે આપણે બધી ખુદાની મારફતને સમજશું ત્યારે જ આપણે હકીકી શનાખ્તને પૂગી શકશું. તો મિસાલના તौर પર આપણે એ પૂછવામાં આવે કે ભાઈ આદમ બી પેગંબર હતા, તો આદમ જે છે એની રૂહાનિયત ક્યાં મકામની હતી, તો કહેવામાં જવાબ એનો એ હશે કે આદમની જે રૂહાનિયત હતી એ જ હતી, એવી જ હતી જેવી કે પેગંબર મોહમ્મદની હતી. કેમ કે ખુદા ફરમાવે છે કુરાનમાં 30/30માં કે ખુદાની હેબિટ જે છે એ ચેન્જ નથી થતી, ખુદાની હેબિટ હંમેશા એક જ જેવી રહે છે. તો મેરાજનું જે નામ છે એ પેગંબર માટે ઇસ્તેમાલ તો થયું, પણ એ એક જ ચીજ છે બધા પેગંબરો માટે, એ અલગ અલગ નથી. જ્યારે પેગંબર ગારે હિરામાં ગયા અને એ ઇબાદત કરતા હતા અને જિબ્રાઈલ એના પાસે આવ્યા કે તું પઢ, તું વાંચ, ઇકરા બિસ્મિકલ રબ્બિકલ લઝી, અને પેગંબર કહે છે મને વાંચતા નથી આવડતું, તું શું મને વંચાવે છે. તો દુનિયા બધા એમ સમજે છે કે પેગંબર જે છે ને ભણેલા લખેલા નહોતા, હકીકતમાં એ વાત નથી. એ રૂહાનિયતનો ચેપ્ટર જિબ્રાઈલ વંચાવતો હતો અને પેગંબર કહેતા હતા કે મને તો આ સમજ નથી પડતી. આ વાત અને એ વાત જેમાં એમ કહેવામાં આવે છે કે આદમના અંદર ખુદાએ રૂહ ફૂંકી, એ એક જ વાત છે, એક જ માજીઝો છે, પણ કેટલી સ્ટોરીમાં ફરક છે.
મગજ છે ને એ એક જ છે. શું છે મગજ? इसमें आजा કારે બુઝુર્ગ, જે બોલ હતો એ મળી ગયો હતો. એ અલ્ફાઝના અંદર પૂરી દુનિયા, ખુદાની રૂહ, બધું તમે જે કહેવા માંગતો ને બધું એના અંદર સમેટીને એના અંદર એ પેગમ્બરોના અંદર આવી ગયેલું. શરૂમાં આ ચીજ એક પાર્ટિકલના જેમ હોય છે. એક આગનો શોલો હોય ને, ખાલી એક ચિંગારી હોય ને, ચિંગારી એના જેવું હોય છે. મોલા સુલતાન મોહમ્મદ શાહ મેમવાર્સમાં કહે છે કે તમારા બધાના અંદર એ ચિંગારી છે, પણ તમારું કામ છે કે તમે એ ચિંગારીને બુઝવા નહીં આપો. બુઝવા નહીં આપો. કેમ એમ કીધું? કેમ કે બુઝી જાય છે ચિંગારી. અગર એ ચિંગારીની આપણે પ્રોટેક્શન નહીં કરશું, એને વધારશું નહીં, એને આગ નહીં બનાવશું તો એ બુઝી જશે. એ ચિંગારી છે. આપણે દુનિયાભરને જોઈએ ચિંગારી, આપણે કોઈ લેમ્પ કોઈ બાળીએ, અગરબત્તી યા કોઈ ચીજ એવું કેન્ડલ બાળીએ, જરાક હવા લાગશે બુઝી જશે. સેમ આપણા રૂહ અંદર જે ચિંગારી છે, બહુ જ એની હિફાજત, એની માવજત કરવાની બહુ સખત જરૂરત છે કે બુઝાઈ ના જાય, એ આગ બને. અને મોલા ફરમાવે છે કે જ્યારે કોઈને એને સમજ પડી જાય છે કે રૂહનું જે એસન્સ છે એ શું છે, એને સમજવા આવી જાય છે, પછી એની ડ્યુટી થઈ જાય છે કે બીજાઓને બી સમજાવે અને બધાને એ સમજ આપે કે પોતાની રૂહને યુનિવર્સલ સોલના કરીબ લઈ જાઓ. આપણી રૂહ તો શું છે? એ રૂહે સિફલી કહેવામાં આવે. શું કહેવામાં આવે? રૂહે સિફલી. રૂહે સિફલીને આગળ જઈને રૂહે ઉલ્વી, જે કે યુનિવર્સલ સોલ છે, એના સાથે એક થઈ જવું છે. આપણે ઇનકમ્પ્લીટ છે અને રૂહે યુનિવર્સલ સોલ જે છે, રૂહે ઉલ્વી, એ કમ્પ્લીટ સોલ છે. તો આ ઇનકમ્પ્લીટ ને કમ્પ્લીટ ના સાથે એક થઈને કમ્પ્લીટ થઈ જવા માંગે છે, આખા થઈ જવા માંગે છે, ફના થઈ જવા માંગે છે. તો એ ફનાયત કેવી રીતે આવે છે? જ્યારે આપણે એ ચિંગારીની બહુ જ માવજત કરીએ, બહુ જ એને સંભાળીએ, એને બુઝવામાં ન આપીએ અને પછી એને વધારે ખૂબ ને ખૂબ આપણે એવું ઈંધણ નાખીએ કે એમાં આગ લાગતી જ રહે, લાગતી જ રહે. એ કેવી રીતે થાય? તો આપણે બહુ સરખા રીતે હવે તો આ ચીજને સમજી ગયા છીએ કે પેલો જે દરજ્જો છે ને એ ઇલ્મ છે. ઇલ્મુલ યકીન. જ્યાં સુધી આપણા પાસે ઇલ્મુલ યકીન, યાની આપણી અંદર ફર્મ બિલીફ, આપણે અંદર યકીન, ઇલ્મ વગરનો હશે ને તો આપણે પેલો પગથિયા પર બી નથી. ઇલ્મના સાથે જ્યારે આપણે હકીકતી સમજ આવે, હકીકતની સમજ ઇલ્મના સાથે આવે ને, ત્યારે જ આપણું ઈમાન, આપણું યકીન જે છે ને મજબૂત થાય. અને એના બાદ ક્યાંક જઈને આપણી અંદર જે રૂહાનિયત છે એ જાગે છે, તો આપણે આલમે ખયાલ, આલમે ખ્વાબ અને આલમે રૂહાનિયતમાં પછી આપણે આપણી પોતાની આંખોથી આ માજીઝાતને જોઈ શકીએ. અને પછી આગળ ક્યાંક જઈને હક્કુલ યકીન આવે છે કે પોતે હકમાં ફના થઈ ગયા. જે મનસુર અલ્લાહની વાત કરે, મનસુર અલ્લાહ કહેતો હતો કે હું પોતે હક છું, કેમ કે એ પોતાને આ હકના મકામ સુધી પહોંચાડી દીધું હતું. પણ એ ચૂપ ન રહી શક્યો અને બધાને કહેવા માંડ્યો, હું હક છું, હું હક છું, હું ખુદા છું. મોમિનના ઉપર જે ઇમ્તિહાન છે, પોતે આટલું આગળનો દરજ્જો હાસિલ બી કરી લે ને, તો પોતે બહુ આજીજીમાં રહેશે અને કાંઈ પોતાના મોઢાથી શબ્દ નહીં કાઢશે. હંમેશા પોતે આજીજીમાં રહેશે, કેમ કે આ બોલવાનો હુકમ નથી. તો આપણે સમજી ગયા કે આ 3 દરજાત છે: ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન અને હક્કુલ યકીન. પછી કુરાનના અંદર એ કહેવામાં આવ્યું છે, ચેપ્ટર 3 વર્સ 163 ના અંદર, કે ખુદાએ જે છે ને અલગ અલગ દરજા રાખ્યા છે. ઘણા બધા એના પાસે દરજા છે અને ખુદા જે છે ને બધા એના આમાલને બરાબર જોવે છે. ખુદા બધા એના આમાલને બરાબર જોવે છે અને એના પાસે દરજા છે. એ જોવે છે, જે અમલ કરે છે એના એ રેન્ક્સ વધારતો જાય છે. અને પછી ચેપ્ટર 40 વર્સ 15 માં આપણે કહીએ છીએ રફીઉ દરજાત ઝુલ અર્શ. આપણે તસબીહ કાઢીએ કે મોલા તું દરજાતને ઉપર લઈ જવા વાળો છે અર્શ સુધી. યા મોલા તું હમારા દરજા ભી બુલંદ કર ને, ઇસ્માઇલી જમાતના દરજા ભી બુલંદ કર ને. એવી રીતે આપણે દુઆ કરતા હોઈએ છીએ, રફીઉ દરજાત ઝુલ અર્શ. શું કહીએ છીએ આપણે કે ખુદાયા, કે અમે તારામાં એક થવા માંગીએ છીએ.
તો દરજાતની બુલંદી દે. તો ખુદા જ્યારે જોવે છે ને પોતાના બંદાઓને કે કોણ વધારે મહેનત કરે છે, જે વધારે મહેનત કરે છે ને એને આગળ વધારી નાખે છે, અને પછી એની મરજી આવે ને તો એને પછી એને દીદાર બી આપે છે. અહીંયા આપણે બે અલ્ફાઝને સમજીએ. જે આપણે કહીએ બંદગી અને ઇબાદત, આ બે ફરક છે. બચપનથી આપણે એ ફરમાનને દિલમાં બેસાડી લીધું કે હકીકી સુખની જે કુંજી છે એ ઇબાદત છે. વર્ડ ઇબાદત, જે અબ્દ છે ને, અબ્દ એ ઇબાદત થી નીકળ્યો છે. આબિદ કે કોઈ ઇબાદત કરવા વાળો હોય. પણ ખાલી ઇબાદત એવું થશે કે જે કોઈ કનુમાં બેઠેલો હોય, કનુમાં કોઈ બેઠેલો હોય, એના પાસે એક ચપ્પુ હોય તો કિશ્તી ગોળ ગોળ ફરે, આગળ ન જાય. જ્યારે માણસ પોતાને બંદગી કરે ને, બંદગી કેમાંથી આવ્યો છે વર્ડ? બંદામાંથી. બંદાનો શું મતલબ હોય? ગુલામ, સ્લેવ. જ્યારે એવી રીતે હકીકી ફરમાનબરદારી કરે તેને કહેવામાં આવે કે બંદો છે, એ બંદગી કરે છે, ફરમાનબરદારીના સાથે ઇલ્મ લે છે, ઇબાદત કરે છે, ત્યારે એ પોતાને આગળ વધારે છે. અહીંયા મોલાનો ફરમાન દારસલામ સપ્ટેમ્બર 29, 1899 મોલા ફરમાવે છે કે તમે શું સમજો છો? પેગમ્બર કોઈ ઘોડા પર બેસીને મેરાજી પર ગયા હતા? આ બધી તો કિસ્સા કહાની છે, આ હકીકત નથી. હકીકત એ છે કે પોતાને અસલ મકાને પહોંચ્યા અને અસલ મકાનથી પાછા વળ્યા ને એને મેરાજ કહેવામાં આવે છે. એક હકીકતી હશે એ પોતાને આ મકામ ઉપર લઈ જશે. અને મોલા ફરમાવે છે કે એવું નથી કે પેગમ્બર જઈ શક્યા કે મોલા અલીની ઓલાદે જઈ શકે. જે પણ ચાહે અને કોશિશ કરે ને એ ત્યાં પૂગી શકે છે. તો આપણા બધાના માટે આ રસ્તો ખુલ્લો છે. પણ ક્વેશ્ચન શું થાય છે? કેના અંદર હિંમત છે અને એને મહેનત લેવી છે, કુરબાની કરવી છે કે એ પૂરી શકે. તો આપણા પીરે શું કીધું? ના, પીર નથી, આ કલામે મોલા છે. તો કલામે મોલામાં શું કહેવામાં આવ્યું कि मेराज खुदा का रसूल पाया जिन्हें सब रात की थी हक बंदगी सो मेराज मोमिन को होवे जो दिल से निकाले सब दुनिया गंदगी रात को जागे एक ध्यान सू पैरवी रसूल की करे किरदार तो उस मोमिन को मेराज होवे अपने रब का दीदार. कि पैगंबर रसूल ने મેરાજ મળી. કેવી રીતે મળી? કે પોતે આખી રાત ઇબાદત કરતા હતા. તો જે મોમિન બી ચાહે કે ઇબાદત કરે અને એ મેરાજને પામે તો એને પોતાના પેગમ્બરની પેરવી કરવી પડશે. તો પેગમ્બરની પેરવી શું થાય? ખાલી આપણે રાતના જે ઇબાદત કરીએ એ પેરવી છે? તો આપણે આ સમજાતી કલામવાળાને પેગમ્બરની પેરવીના માટે આપણે જે પેગમ્બર જે ચોપડી લાવ્યા, જે કુરાન લાવ્યા, એમાંથી આપણે પોતાના માટે અર્થ જ્ઞાનને કાઢશું નહીં, એના પર આપણે સમજશું નહીં, એના પર આપણે અમલ નહીં કરશું તો પેગમ્બરની પેરવી નથી થઈ. પેગમ્બરે બહુ મહેનત કરીને, ઇબાદત કરીને, પોતાને રૂહાનિયતમાં આગળ વધારીને બહુ જ મહેનતથી આ કુરાન લાવ્યું છે. આ કુરાન લાવવું કોઈ આસાન કામ નથી. બહુ જ સખ્ત કુરબાની, સખત મહેનતના બાદ આવા રૂહાની માજીઝાત થાય છે, આવી રૂહાની ઓબ્ઝર્વેશન થાય છે કે જેના અંદર ખુદાની આયાતો નાઝિલ થાય. તો જ્યારે કોઈ મોમિને સાલી બહુ જ મહેનત કરે ને ત્યારે જ આ બધી પડદા જે છે ને એ ખુલે છે. તો જે પેગમ્બરની પેરવી કહેવામાં આવે છે, આપણે એનો મતલબ એ થાય છે કે આપણે કુરાનનો બી ઇલ્મ હાસિલ કરવો છે, કુરાનના અંદર જે અર્થ છે એને બી પાવું છે, તો આપણે હકીકતને પામી જાય. તો એ મોમિનને શું થશે? હકીકતી તौर પર એને રબના દીદાર થશે. પછી શું ફરમાવે છે कि रैन मर्तबा बहुत बड़ा है सब खलकत पावे आराम पीर पैगंबर वली औलिया रात बंदगी से सब पाए ना. આખા દુનિયાના માટે શું છે ભાઈ? રાતનો ટાઈમ આરામ માટે. પણ જે વલી, જે ઓલિયા, જે પેગંબર છે એ શું કરે રાતના? ઇબાદત કરે. ત્યારે એને એવા ટાઇટલ મળ્યા વલી ઓલિયાના.
मेराज रसूल भी रात में पाया आशिक वसल पावे माशूक। કોઈ આશિક પોતાના માશુકને ચાહતો હોય એ રાતમાં જ એને માશુક મળે. કેમ કે રાતમાં છુપાયેલી હોય છે દુનિયા. ખુફિયા તौर पे છુપાઈને આપણે માશુક સાથે મોહબ્બત કરીએ, કોઈને ખબર જ ન પડે. એવી રીતે પૈગંબર બી પોતાના ખુદાને રાતમાં પાયા હતા. તો આપણે આપણા માશુકને એટલો ઊંચો કરી નાખીએ કે ખુદા થઈ જાય. એવા માશુકને ચાહીએ જે ખુદા છે અને એને આપણે રાતના છુપાઈને એની મુલાકાત કરીએ. जो तू सच्चा आशिक है तो रैन बंदगी से मत चूक. अगर तू साचो आशिक છે તો રાતની બંદગીથી તું ચૂક નહીં. સો અહીંયા કોઈ કહેશે કે હવે તો ખબર છે, હવે તો ઇબાદતો કેટલા વર્ષોથી કરીએ છીએ, 40, 50, 60 વર્ષ અમે ઇબાદતો કરીએ છીએ, તો કોણ સી નવાઈની વાત તમે આજ બતાવો છો? અમે કોણ સી તમે બીજી વાત કરી? ઇબાદત તો કરવી છે ને કરીએ છીએ, પણ આપણે સમજવું પડશે કે ખાલી અગર આપણે ઇબાદત કરશું અને ઇલ્મના અંદર આપણે ઊંડાણમાં નહીં જાશું, આપણે મગજની જે એક્સરસાઇઝ છે એ નહીં કરશું, તો આપણે આ તરક્કીને પામી નહીં શકશું. કેમ કે જે માજીદાત છે એ બે લેવલ ઉપર છે. માજીદાત છે એ બે મકામો પર છે. એક રૂહાની માજીદાત છે અને એક અકલાની માજીદાત છે. કુરાન જે છે એ અકલનો માજીઝો છે. તો અકલની તરક્કી જોઈએ અને રૂહની બી તરક્કી જોઈએ. આપણે દુનિયાની તરક્કી કરી જ્યારે આપણે સારા ઘરમાં બેઠેલા છીએ, સુખથી છીએ, સારી રીતે રહીએ છીએ, દુનિયામાં આપણે બહુ સુખી થઈ ગયા, મોલાની બહુ રહેમત. મોલાની રહેમત તો આજે બી છે અને બહુ જ છે. હવે આપણે રૂહાની તરક્કી અને અકલાની તરક્કી કરવી છે. અગર આપણે પોતાને ખાલી ઇબાદત અને zikr સુધી રાખશું તો એ રૂહની તરક્કી છે. પણ જાનની જાન, અમારું બદન છે એની બદનની જાન શું છે તો કે છે રૂહ છે. પછી રૂહની જાન જે છે એ અકલ છે. આ ત્રણેય જાનને એક જાન થશે ને ત્યારે જ વાત બનશે, ત્યારે જ તરક્કી થશે. અને જે બદન જે દેવામાં આવ્યું છે ને એટલે કે આપણે પોતે પોતાને હાથે આપણે મગજની વર્જિશ કરીએ, આપણી રૂહની વર્જિશ કરીએ, તો આપણે અર્થને જે મગજ છે એને પૂગી જઈએ. તો આ જે મેરાજનો કિસ્સો છે એ એકચ્યુઅલી હર પૈગંબરનો કિસ્સો છે, હર આરિફે કામિલનો કિસ્સો છે, હર હાઈ રેન્કિંગ મોમિનનો કિસ્સો છે. અને આ રસ્તો બધાના માટે ખુલેલો છે. જે પણ ચાહે છે અને જે કોશિશ કરે છે એના માટે આ રસ્તો ખુલ્લો છે. આમ અગર કોઈને સવાલ હોય તો તમે સવાલ કરી શકો છો. याली मदद दाइमा। બોલાવી મદદ. अच्छा, वो जो 4 पंख थे जो घोड़ा के बोलते हैं, हॉर्स के, जो नबी साहब जिसपे सवार होके चले थे, तो वो 4 अलग अलग इसमें आजम थे ना? क्या वो इसमें आजम 4 लेवल से स्ट्रॉन्ग थे ऐसे? જ્યારે બી આપણે zikr કહીએ કે આપણે ઇસ્મે આઝમ કહીએ, એકચ્યુઅલી એ બે એક જ છે. આ ચીજ સમજવી પડશે ને પોતાના ધ્યાનમાં બેસાડવી પડશે. બધા જે છે ને ખુદાના નામ છે. આપણે જ્યારે ઇસ્મે આઝમ કહીએ ને તો ઇસ્મે આઝમ મોલા આપણે પોતાના મુખ મુબારકથી દઈ મોટું નામ થઈ જાય છે. જો હું કહું કે મારો જે ઇસ્મે આઝમ છે ને યા અલી યા મોહમ્મદ છે, એ તમારા માટે તસ્બીહ હશે અને તમારા પાસે કોઈ તસ્બીહ હશે ને એ મારો ઇસ્મે આઝમ હશે. તો મકસદ શું છે, આ મિસાલ દેવાનો મતલબ શું છે કે જે આપણે zikr કહીએ છીએ ને એ બી ખુદાનું નામ છે અને ઇસ્મે આઝમ છે એ બી ખુદાનું નામ છે. તો જ્યારે આપણે પર કહીએ છીએ અને હું કહું છું zikr અને તમે કહો છો ઇસ્મે આઝમ, બરાબર એક જ વાત છે, એક જ વાત છે. કુરાનમાં ખુદાએ કીધું છે કે આદમને ઘણા બધા ઇસ્મે આઝમ દેવામાં આવ્યા હતા. 1, 2, 3, 4 નહીં, ઘણા બધા ઇસ્મે આઝમ દેવામાં આવ્યા હતા. અને આદમ એવો મહેનતુળો માણસ હતો, એ બધા ઇસ્મે આઝમને પૂરા કરી લીધા હતા. તો અગર આજે આપણે સમજી ગયા છીએ કે મેરાજ તો બધાની પૈગંબરની એક જ છે, તો શું ખાલી આદમને જ વધારે ઇસ્મે આઝમ દીધા હતા? પૈગંબર મોહમ્મદને નહોતા દેવામાં આવ્યા હતા? અગર આપણે અકલથી વિચાર કરીએ તો આ 4 વિંગ્સ જે હતા શું ઇસ્મે આઝમ હતા? બેશક, બેશક. તો પછી તમે સવાલ કરશો કે તમે આ મિસાલ આપી
कि मस्जिद हराम थी मस्जिद अक्सा भी इसमें आजम कंप्लीट करो ने बीजा इसमें आजम में गया तो एनो मतलब શું થયું એનો મતલબ એ થયો કે એ એક પગલો પૂરો કર્યો અને બીજા ઊંચા પગલા સુધી પૂગ્યા બીજો કોઈ મદદ મલાલી મદદ જીના at the moment એટલા બધી બાજુ talks I guess it's ill mostly so then you have a choice કે હવે ઈ સાંભળું કે મારી ગિરિયાઝારી કરું કે મારી બંદગી તો કરીએ અને ગિરિયાઝારી કરીએ but there is just so much it's like almost I don't know the way we are. Either we do too little or there's just so much that you say, oh, kya maru magaj nakho, aya nakho, kya aya nakho, you know. And then it causes a lot of frustration, like the FOMO, you know, fear of missing out. I know ibadat, because if you don't rest properly, you are not going to be able to do ibadat properly, you know. So, okay, very good question. આજકાલ એવું લાગે છે કે બધી જગ્યા લેક્ચર્સ થઈ રહ્યા છે ઇલ્મ જ્ઞાન મળે છે તો શું આપણે સાંભળીએ શું ન સાંભળીએ અને પછી આરામ બી ન મળે અને પછી ઇબાદતનો ટાઈમ બી મિસ થાય આ બહુ ચેલેન્જિંગ થઈ ગયું છે એકચ્યુઅલી કે આપણે આટલી બધી ઇલ્મની લેક્ચર્સ બધા થઈ રહ્યા છે તો ક્યાં સાંભળવાના ક્યાં ન સાંભળવાના ફરમાનના અંદર છે કે ઇલ્મની બી બાજી હોય છે જે લોકો ફરમાન વાંચે છે એને સમજતા હશે કે ઇલ્મને બી બાજી હોય છે તો બહુ જ આજીજી સાથે હું કહીશ કે તમ લોકોને એ વિચાર કરવો પડશે કે કયો ઇલ્મ તમારા દિલના અંદર ઘર કરે છે એ જગ્યાએ વધારે ટાઈમ નાખો અને બીજી જગ્યા ઓછું કરી નાખો કેમ કે એક છે ટાઈમ પાસ કરવો અને બીજું છે મહેનત કરીને પોતાના ટાઈમને પોતાના મરજીથી સહી દોરવડી લઈને આપણે એને નાખવાનું એને ઇસ્તેમાલ કરવાનું તો આપણે પોતાને ઇન્ડિવિજ્યુઅલી એ ફેસલો કરવો પડશે કે ક્યાં પોતાને પોતાનો ટાઈમ નાખવાનો છે હવે એક મિસાલ દઈશ આપણે કહીએ કે આપણે સમજી ગયા છે કે zikરની બહુ અહેમિયત છે zikર કરવું જોઈએ તો ઠીક છે મને zikર કરવું છે હવે ઝૂમ ઉપર બહુ સારો zikr સેશન ચાલી રહ્યો છે ચલો હું અટેન્ડ કરું હું સાંભળું તો છું પણ મારા મગજ જે છે ને અહીંયા ફરે છે કેમ કે હું પોતે તો zikr હું લીડ નથી કરી રહી તો મારી જિમ્મેદારી નથી તો પછી મારું મગજ અહીંયા જ ફરે છે તો એ zikરનો ફાયદો જે છે ને બહુ ઓછો થશે કેમ કે દિલ દિમાગ એ zikr સાથે નહોતું એના કરતા તમે પોતે એકલા છો વાંધો નહીં પોતે પોતાના જીભથી સાઉન્ડથી તસબી કાઢો હાથથી તસબી ફેરાવો અને તસબી કરો અને જ્યારે પોતે તસબી કરતા હોય તો મોરાથી વાત બી થાય પછી ગિરિયાઝારી બી થાય એ વધારે સારું છે એના કરતા કે આપણે બીજાને સાથે અલગ અલગ ચીજોમાં આપણે સાથ હોઈએ પણ હોઈએ ના હકીકતી તौर પર કેમ કે જે બી થઈ રહ્યું છે એ એવું નથી કે આપણે આપણાના અંદર સુધી આપણે કનેક્ટ કરીએ તો આ મિસાલ મારા હિસાબથી સમજણ દેવા માટે કાફી છે કે આપણે વિચાર કરવો પડશે કે ક્યાં આપણે આપણું ટાઈમ નાખવું છે અને ક્યાં આપણે આપણું ટાઈમ નથી નાખવાનું જો દુનિયામાં જ્યારે આપણે એજ્યુકેશન લેતા હતા તો દુનિયામાં બધી જાતની એજ્યુકેશન મળતી હતી બધી જાતની આ બી શીખી શકો છો તમે આ બી શીખી શકો છો પણ આપણે ડિસાઈડ કર્યું કે મને જો અહીંયાથી શીખવું છે અને મને આ શીખવું છે કેમ કે મારી રિસર્ચ કહે છે કે જો હું આ કોલેજથી ભણીશ ને તો મને દુનિયામાં જે છે ને ફાયદો થશે સારી નોકરી મળશે સારું થશે મારા માટે એવી રીતે આપણે એક વખત બેસી જઈએ અને બધું સામે રાખીએ કે શું મને ઇલ્મ મળી રહ્યું છે શું મારો ફેસલો છે મને ક્યાંથી ઇલ્મ લેવાનું છે મને ક્યાં મગજના અંદર દિલના અંદર મારા રૂહના અંદર ઘર કરે છે પછી વાં જ ધ્યાન દેવાનું હોય બીજી જગ્યા નહીં ધ્યાન દેવાનું હોય જ્યારે આપણે વાત કરી હતી જ્યારે આપણે ચોપડી વાંચતા હતા વોટ ઇઝ સોલ એના અંદર એક પીર નાસિર ખુસરોની એક મિસાલ હતી ઇલ્મ જે છે ને એ એક જ ટીચરથી લેવાનું હોય છે ઇલ્મ જે છે એક જ ટીચરથી લેવાનો હોય છે જ્યારે આપણે ઘણા બધા ટીચર્સ હોય ને તો પીર નાસિર ખુસરો કહે છે તો એવી મિસાલ થઈ કે એક બાયડી છે એના આટલા બધા ધણી છે એ થઈ શકે દુનિયામાં ન થઈ શકે તો આ કેવી અજીબ ગરીબ આઝમાઈશ બી છે ખુદાની બ્લેસિંગ તો છે કોવિડમાં બધાને ઝીંઝુડવો હતો બધાને ઉઠાડવાનો હતો તો જે ઉઠી ગયા છે બરાબર
હવે જે ઉઠી ગયા છે ને, હવે એ લોકોને એક પગથિયું આગળ વધવાનું છે, ચૂઝ કરવાનું છે કે મને કેના સાથે રહેવાનું છે, કેના સાથે મને આગળ વધવા મળે છે અને કેના સાથે મને નથી રહેવાનું, મારા ટાઈમને મને મારી અક્કલ સાથે વાપરવાનું છે. એક ખોજ હતી અને એ ખોજમાં આ જે ફેસલો છે એ પોતાનો છે. કેમ કે અગર આપણે એક લેક્ચર અહીંયા સાંભળીએ અને બીજો લેક્ચર બીજી જગ્યા સાંભળીએ તો આજ તમે આ હું કહું કે આ થાબીલ છે અને તમે બીજી જગ્યા સાંભળો અને કાંઈ બીજી વાત કરવામાં આવે અને કન્ફ્યુઝન થાય તો તમે અહીંયાના રહ્યા ને વાના રહ્યા. ક્વેશ્ચન એ નથી કે જે શીખવાડવા વાળું છે એ કોણ સહી છે કોણ ગલત છે. રિમેમ્બર, આપણે એ વાત યાદ રાખવી પડશે કે હર જે તંઝીલ છે ને એના 7 તાબીલ છે. બીજી જગ્યા કહેવામાં આવ્યું 7 નહીં 70 તાબીલ છે. ત્રીજી જગ્યા કહેવામાં આવ્યું 70 નહીં 700 તાબીલ છે. તો કહેવા વાળા બધાએ અલગ અલગ તરીકેથી પોતાના તરીકાથી સમજાવતા હોય છે. મેટર એ કરે છે કે કોણસો ટીચર જે છે એ મારા અંદર સુધી, મારા રૂહ, મારી જાન, મારી અક્કલ સાથે મને એકદમ જ કનેક્ટ કરી નાખે છે. મારે દિલ અંદરથી ગવાહી દે છે કે એનો આ જ છે, આને જ મને શીખવાનું છે, આને જ મને સાંભળવાનું છે. પછી એના સાથે જ રહેવાનું હોય, બીજી જગ્યા ન જવાનું હોય. અને આપણે બીજી જગ્યાએ જઈએ ને બીજું જે બી આપણી મરજી હોય એમાં નુકસાન જે છે ને આપણું પોતાનું જ થાય. ટીચરનું નુકસાન નથી થતું. ટીચર જે છે એ કહેશે કે જે શું સારું છે શું સારું નથી. અને ટીચર પોતે બી એમ બી કહે કે તમે આ ટીચર ના સાંભળો, ઓલા ટીચર ના સાંભળો, પણ એમ નહીં ક્યારે કહેશે કે જો આ ટીચરનું નહીં સાંભળો, કેમ કે આ તો ગલત થઈ જશે, આ તો ગલત થઈ જશે. તો આપણે પોતાને એ ફેસલો કરવાનો છે, કેમ કે આપણે એ ગ્રુપમાં નથી હવે જ્યાં આપણે એમની સમજ નહોતી, આપણે એ ચીજની દિલના અંદર સમજ નહોતી કે ઇલ્મની શું અહેમિયત છે. અહીંયા જેટલા છે બધાની સમજમાં આવી ગયું છે કે ઇલ્મની શું અહેમિયત છે. જ્યારે ચીજ સમજમાં આવી ગઈ છે તો હવે પછી આપણે આગળના પગથિયા પર જાય. તો આ ફેસલો જે છે એ પોતાને બધાને ઇન્ડિવિજ્યુઅલી કરવાનો હશે. ટાઈમ આપણા પાસે 100% આપણે રાખવું જ જોઈએ. કેના માટે? ગિરિયાઝારી માટે. કેમ કે વગર ગિરિયાઝારી તરક્કી નથી. આપણે ઇબાદતનો ટાઈમ ચૂકી શકતા નથી. ઝિક્રો ઇબાદત, ગિરિયાઝારી આ રૂહાની તરક્કી માટે મસ્ત છે. રૂહાની તરક્કીના બાદ પછી આપણે અકલાની તરક્કી છે. જ્યાં સુધી આપણે અક્કલની તરક્કી નહીં કરશું, રૂહાની તરક્કી સમજ નહીં પડશે. તો રૂહ અને અક્કલની તરક્કી ભેગી ભેગી ચાલતી હોય. તો આ બેયને આપણે સમજીને આપણે પોતાના ટાઈમને ફેસલો કરીને પિક કરવું પડશે કે મને શું કરવું છે અને મને શું નથી કરવું. બીજો કોઈ ક્વેશ્ચન છે? કોઈ બીજો ક્વેશ્ચન નહીં હોય તો આપણે છૂટી કરીએ પછી. એવરીથિંગ અબાઉટ રિલીજન પેલા હું એટલી બધી માથાકૂટ સાંભળતી હતી પણ એટલી બધી માથાકૂટ નહોતી કરતી, પણ હવે આઈ નીડ ટુ નો લાઈક ટુ નો મોર એન્ડ મોર. આઈ એમ એન્જોયિંગ ઇટ. જો કીવર્ડ હતું ને શબનમનો, એ જ હું રિપીટ કરીશ, માથાકૂટ. જે ચીજને આપણે માથાકૂટ કહીએ છીએ ને દુનિયાબાને, એકચ્યુઅલી એ અકલની વર્ઝિશ છે. તો માથાકૂટને કરવું જ પડશે આપણે, અને મોહબ્બતથી, ઇશ્કથી. કેવી રીતે આપણે કહેવું પડશે કે આ મારા મોલા માટે હું કરું છું. આપણે ટાઈમ કાઢવું જ પડશે અને માથાકૂટ કરવી જ પડશે. અને તમે જો મૌલા કલામ શું ફરમાય છે, તમે લખો, વાંચો, સાંભળો અને સંભળાવો. તો પોતાને સવાલ કરવાનો, હું આ શું લખ્યું છે, લિટરલી હું એ શું લખ્યું છે. કાંઈ નહીં તો એક ફરમાન લઈને ફરમાનની કોપી કરી લખવાના. હાથની વર્ઝિશ થશે, આ હાથની ઇબાદત થશે. વાંચ્યું તો જીભની ઇબાદત થઈ, સાંભળવું અને પછી સંભળાવવાનું. પોતે અમુક તો શું વર્ઝિશ શું હોય કે આપણે આ ક્લાસ છે, આપણે બધા હોપફુલી નોટ્સ લીધા હશે, ઠીક છે ને, નોટ્સ લીધા હશે, આપણે એક ધ્યાનથી લેક્ચર સાંભળ્યું હશે. હવે જેના દિલના અંદર કોઈ પોઈન્ટ લાગ્યો, શબનમે જેમ કીધું કે આ દિલમાં એક પોઈન્ટ હમણાં જ આવી અને હમણાં એક દિલમાં એક પોઈન્ટ લાગ્યું, ઠીક છે ને. એવી રીતે બધાને અલગ અલગ કિસ્મના પોઈન્ટ દિલમાં લાગ્યા હશે. બધા ભેગા થાય અને શેર કરે કે જો મને આ સમજમાં આવ્યું, આ મારા દિલના અંદર બહુ અસર કરી, આ છે ને મને સમજ ન આવ્યું. કોઈને સમજમાં આવ્યું છે, મને સમજાવશે. મહેનત વર્ઝિશ, અને આ કરવું બહુ જ જરૂરી છે. કેમ કે આ ગ્રુપે સમજી લીધું છે એમની શું અહેમિયત છે, ઝિકરની શું અહેમિયત છે. જે ઇબાદત છે ને એ ખાનગી છે, બધા કરતા અને ખામોશીથી કરવી જ જોઈએ. આપણે એ મિસ નથી કરી શકતા.
પણ zikr જે છે ને આપણે ક્વોન્ટિટીમાં કરવું છે, અને જ્યારે ક્વોન્ટિટીમાં કરીને તો આપણી રૂહના અંદર નરમી આવે, આપણે અંદર બહુ મૌલાના તરફથી વધારે ઇશ્ક મોહબ્બત અને ભાવના આવે. અને જ્યારે આપણે ગ્રુપમાં કરાવીએ ને તો બધા જમાતનો એ ફાયદો થાય, કેમ કે આપણે વધારે મહેનત કરી રહ્યા હોય છે ને, એનાથી જમાતનો ફાયદો થાય. તો એવી રીતે આપણે આ વિચાર કરીને પોતાને ખૂબ તરક્કી મહેનત કરવાની છે ઘરના અંદર એવરીડે. આમાં ટાઈમ નાખવાનું છે. અને પછી મળીને એમ જે છે ને એ મળીને થાય, એકલા નથી થતું, મુશ્કેલ છે.